સુરતમાં માદક દ્રવ્યના વેચાણ અને હેરાફેરીને રોકવા માટે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા એક વધુ સફળ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. ઉધના રેલવે સ્ટેશન નજીક 0 નંબર રોડ ઉપરથી 2 રિક્ષા ડ્રાઈવર મળી કુલ 5,65,490ની કિંમતના એમડી ડ્રગ્સ અને અન્ય મુદ્દામાલ સાથે ઝડપાયા છે. આ કાર્યવાહી દરમિયાન 55.450 ગ્રામ એમડી ડ્રગ્સ, રોકડ રકમ, મોબાઈલ ફોન અને અન્ય મહત્વના પુરાવાઓ કબજે લેવામાં આવ્યા છે. મુદ્દામાલની વિગતો પોલીસ દ્વારા પકડાયેલા મુદ્દામાલની કુલ કિંમત ₹5,65,490 છે, જેમાં એમડી ડ્રગ્સ ₹5,54,500, રોકડ રકમ ₹3,990, મોબાઈલ ફોન 2 નંગ, ₹7,000, આધાર કાર્ડ અને ડ્રાઇવિંગ લાયસન્સ જપ્ત કરાયું છે. આરોપીઓના ગુનાહિત ઇતિહાસનો ખુલાસો પોલીસ તપાસ દરમિયાન જાણવા મળ્યું છે કે બંને આરોપીઓ અગાઉ પણ ગુનાઓમાં સંડોવાયેલા છે. એઝાઝ અબ્દુલ વલી મંસૂરી ઉપર 2018માં રાંદેર પોલીસ સ્ટેશનમાં ટ્રાફિક કાયદાના ઉલ્લંઘન માટે કેસ નોંધાયેલો હતો, જ્યારે શિવકુમાર રામખીલાવન ગુપ્તા પર 2023માં ભિલાડ પોલીસ સ્ટેશનમાં ટ્રાફિક કાયદાના ઉલ્લંઘનનો કેસ નોંધાયો હતો અને 2024માં મહિધરપુરા પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધાયો હતો. પોલીસની વધુ કાર્યવાહી એનડીપીએસ એક્ટ 1985ની કલમ 8C, 22C, 29 મુજબ આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધાયો છે. હવે આરોપીઓ ડ્રગ્સ ક્યાંથી લાવ્યા હતા, કોણ મુખ્ય સપ્લાયર છે અને કોને વેચાણ કરવાનું હતું તે અંગે વધુ તપાસ હાથ ધરાઈ છે. नो ड्रग्स इन सूरत सिटी इस अन्वय ये अभियान के मुहिम सूरत क्राइम ब्रांच की टीम ने कल उधना रेलवे स्टेशन के बाद सूरत क्राइम ब्रांच के पुलिस इंस्पेक्टर के.आई. मोदी, पीएसआई विशाल दंगल और हेड कांस्टेबल हरीश को एक इन्फॉर्मेशन मिली थी कि सूरत शहर के रहने वाले एजाज मंसूरी जो जहांगीरपुरा रहता है और शिव कुमार गुप्ता जो वराछा रहता है, ये दोनों मुंबई से ड्रग्स ला के सूरत शहर में बेचने वाले थे. तो इन लोगों को रेड के पंचों के साथ वॉच में थे. तो कल इनको 55 ग्राम जितने एमडी ड्रग्स के साथ 5.5 लाख के मुद्दा माल के साथ इन लोगों को अरेस्ट किया गया है. आगे की इनके किन लोगों को दे रहे हैं, कितने टाइम से ये लोगों कितने में ट्रिप है, ये सब पुलिस के इन्वेस्टिगेशन में जारी है. मुंबई से किसके पास से लेते हुए इन्वेस्टिगेशन इस पे के बारे में चालू है, तो अभी वो नाम नहीं बता सकते. दोनों किन किन इलाकों में गया था ये वराछा, रांदेर और जहांगीरपुरा एरिया में ये लोग रहने वाले हैं और वहीं ये धंधा करते हैं. जहांगीरपुरा का है और दूसरा आरोपी तो दोनों का तालमेल कैसे बैठा? एजाज मंसूरी वो ऑटो रिक्शा चलाता था, तो इस दौरान दोनों एजाज एमडी खाता था और ये शिव बेचता था, तो इन दोनों में से पहचान हुई थी और इसमें दोनों ने साथ में धंधा चालू किया.